સુરતના ભટાર વિસ્તારમાં આવેલી સૈનત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ચોરીની એક સનસનાટીભરી ઘટના સામે આવી છે। વહેલી સવારે અમદાવાદથી માલસામાન લઈને આવેલા એક આઈસર ટ્રકના ચાલકને નિશાન બનાવીને ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો। સુરત શહેરમાં શ્રમિકો અને બહારથી આવતા વાહન ચાલકોને નિશાન બનાવતી ચોર ટોળકીઓ વધુ સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે। ભટાર વિસ્તારમાં આવેલી સાઈનાથ વન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી ચોરીનો એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં ચોરોએ અત્યંત શાતિર પદ્ધતિ અપનાવીને એક નિર્દોષ ટ્રક ડ્રાઈવરને લૂંટી લીધો છે। ઘટનાની વિગત એવી છે કે વહેલી સવારે અમદાવાદથી સીટ ફોર્મનો જથ્થો ભરીને એક આઈસર ટ્રક ભટાર સાઈનાથ ઇન્ડસ્ટ્રીયલ ખાતે આવી પહોંચી હતી। લાંબા અંતરની મુસાફરીના કારણે થાકેલો ટ્રક ડ્રાઈવર માલ ખાલી થાય તે પૂર્વ પોતાની આઈસર ટ્રકની કેબિનની અંદર જ ગાઢ નિંદ્રામાં સૂતો હતો। ડ્રાઈવરને સૂતો જોઈને ચોરોએ આ તકનો લાભ ઉઠાવ્યો હતો। શાતિર ચોરોએ ચોરી કરવા માટે અનોખી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી। તેઓએ આઈસર ટ્રકની કેબિનની આગળના ભાગે લાગેલા કાચની રબર પટ્ટીને ધારદાર હથિયારથી કાપી નાખી હતી અને ખૂબ જ ચાલાકીપૂર્વક કેબિનની અંદર પ્રવેશ કર્યો હતો। ચોરોએ ગાઢ નિંદ્રામાં સૂતેલા ડ્રાઈવરના ખિસ્સામાંથી ₹10,000ની રોકડ રકમ સેરવી લીધી હતી। રોકડ રકમ ઉપરાંત ચોરો કેબિનમાં મૂકેલો કિંમતી આઈફોન અને ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન પણ ચોરી કરી ગયા હતા। આટલું જ નહીં, ચોરોએ સૂતેલા ડ્રાઈવરના ખિસ્સા કાપીને તેનું ઓરિજિનલ ડ્રાઇવિંગ લાયસન્સ અને ટ્રક ચલાવવા માટેના તમામ જરૂરી આઈડી પ્રૂફ અને કાગળો પણ પોતાની સાથે લઈ ગયા હતા, જેના કારણે ડ્રાઈવર ભારે મુશ્કેલીમાં મુકાયો છે। સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં ચોરોનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે। આ ઘટનાના 2 દિવસ પહેલા જ 2 ચોરો અહીંથી 80ની મોંઘીદાટ કોપર પાઇપની ચોરી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સતત થતી ચોરીની ઘટનાઓને પગલે વેપારીઓ અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। હાલ આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્કો ગતિમાન કર્યા છે।